નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક ઉપર પ્રચાર ઝુંબેશમાં વેગ આવ્યો છે। 7મી માર્ચ ચૂંટણી લડી રહેલા ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના પ્રચાર માટે ઝઘડિયા તાલુકાના ખંડોલી ગામ ખાતે વિજય સંકલ્પ સભામાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભરૂચ વાસીઓ ભૂલ નહીં કરતા, હું ચેતર વસાવાને ઓળખું છું। ફરી ખંડણી બિઝનેસ શરૂ થઈ જશે અને અર્બન નક્સલવાદ આવી જશે તેવી વાત કરી ગઠબંધન ઉપર ગંભીર આક્ષેપો કરી નાખ્યા હતા। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકો પર 7મી મેના રોજ મતદાન યોજાનાર છે। પહેલાથી જ સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ અને ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું કે કોઈ ઉમેદવાર ચૂંટણી લડ્યા વિના ચૂંટણી જીતી ગયા હોય। ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી હતી। ઝઘડિયાના રાજપાડી નજીકના ખડોલી ગામમાં વિજય સંકલ્પ સભાને સંબોધતા શાહે કોંગ્રેસ અને આપ પાર્ટીને આડે હાથે લીધી હતી। કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી તો યુનિફોર્મ સિવિલ કોડને લઈને કહ્યું હતું કે યુસીસી આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે। સાથે મોદીની ગેરંટી આપી હતી કે મોદી આદિવાસી, દલિત અને ઓબીસી ની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા દેશે પણ નહીં। મતદારોને કહ્યું હતું કે મનસુખભાઈ જેવા પ્રતિનિધિ નહીં મળે, ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલી આવી આદિવાસી વિસ્તારને તહશ નહશ કરી નાખશે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે બંને ઉમેદવારો આદિવાસી સમાજના છે અને પહેલીવાર એવું બન્યું છે કે ત્રિપાંખીય જંગની જગ્યાએ બે ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ છે। ત્રીજી તરફ ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા પણ છે, પરંતુ છોટુભાઈ કદાચ આ ચૂંટણી જંગમાં હોત તો માહોલ કંઈક અલગ રહ્યો હોત, પરંતુ તેમના પુત્ર હોવાથી હવે લોકોનું માનવું એવું છે કે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામી શકે છે। ત્યારે આજે અમિત શાહે સભા સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તમારા સાંસદ મનસુખભાઈ એવો ભૂત છે કે જે એકે ગામમાં ન ગયું હોય એવું બને જ નહીં। મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તે મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તો પ્રભારી હતો, નાનામાં નાની વાતમાં ઝઘડો કરી દે, પણ ભરૂચના મતદાતાની વાત પર જ તેઓ ઝઘડા કરતા હોય, પોતાની વાત પર નહીં, તેમ તેમણે કહ્યું હતું। વધુમાં તેમણે કહ્યું હતું કે સાંસદે કામ અનેક કર્યા છે પણ તેઓ બોલી નથી શકતા, ચૂપચાપ કામ કર્યા કરે છે। તો આ અંગે તેમણે વધુમાં મનસુખભાઈની તારીફો કરતા કહ્યું હતું કે હું તમને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે આવો જનપ્રતિનિધિ નહીં મળે। ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવીને આદિવાસી વિસ્તારને તહસ નહસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ ભરૂચ આવ્યો છું, તેમ તેમણે કહ્યું હતું। કોઈ સભા કરવાની જરૂર નથી। તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને છે। મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તો અહીંયા પ્રભારી હતો, નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી દે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય। ભાઈઓ બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે। ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે। મિત્રો, 2014 નું પેલું ભાષણ નરેન્દ્રભાઈનું યાદ કરો। નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, એનડીએની મીટિંગ હતી, નરેન્દ્રભાઈનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર
તો તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા છે. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે અને આપ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી છે. આપ પાર્ટીના જુઠ્ઠાણા ફેલાવવા વાળા સરદાર જેવી પાર્ટી છે. આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે. એમને એક અફવા ચલાવી કે ભાજપની 400 સીટ આવશે તો અનામત સમાપ્ત કરી નાખશે. ભાજપ પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. અમે બંધારણમાંથી અનામત સમાપ્ત નથી કરી. ભાઈઓ બહેનો, હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. મોદી આદિવાસી, દલિત અને ઓબીસી ના અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા દેશે પણ નહીં, એમ તેઓ પોતાના નિવેદનમાં કહેતા સંભળાયા હતા. તો તેમણે વધુમાં કહ્યું હતું કે એ લોકો કહે છે કે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે. યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે કે કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે. આદિવાસીઓને હું કહેવા આવ્યો છું કે ચેતર વસાવા એન્ડ કંપની જુઠ્ઠાણા ફેલાવવાની વાત કરે છે. કોઈ એમાં ના આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીના મિત્ર છે. તો તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ વાળા 370 ની કલમ 70 વર્ષ સુધી રદ ના કરી શક્યા. 70 વર્ષથી ઉપરના દરેક નાગરિકોને રોડપતિ હોય કે કરોડપતિ હોય, દરેકને દવાનો ખર્ચ નરેન્દ્રભાઈએ માફ કરાવવાની જાહેરાત કરી દીધી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તો રામ મંદિરના પ્રશ્નને તેમણે ઉમેરતા કહ્યું હતું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ કોંગ્રેસને આપ્યું પણ એમને વોટ બેંકની બીક લાગી એટલે ગયા જ નહીં. તો તેમણે ચેતર વસાવાને કહ્યું હતું કે ભરૂચ હું ખાસ એટલા માટે આવ્યો છું તો હું ચેતર વસાવાને સારી રીતે ઓળખું છું. ભૂલ ના કરતા, નહીં તો વર્ષોથી આપણે ત્યાં પડેલા ખંડણી બિઝનેસ હતો અને બંધ થયો છે તે બધું ફરીવાર ચાલુ થશે. આ પાર્ટીને હું ઓળખું છું. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસસી એસટી ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે. અમે અમારા ઘોષણાપત્રમાં કહ્યું છે કે કોઈ પણ આરક્ષણ ધર્મના આધાર પર ન હોઈ શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે, ભાજપે બધા પ્રયાસો સમાપ્ત કરી આપના આદિવાસી, દલિત અને ઓબીસી ને રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. જનતા પાર્ટી પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. 10 વર્ષથી પૂર્ણ બહુમતની સરકાર નરેન્દ્રભાઈ 10 વર્ષથી ચલાવે. અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી. ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. નરેન્દ્ર મોદી આદિવાસી, દલિત અને ઓબીસી ની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં. આ જુઠ્ઠાના સરદારો છે. એ લોકો કહે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે, પરંપરાગત કાયદાઓ જતા રહેશે. મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ. યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે. નાના નાના કામમાં જઈ જૂઠ ફેલાવવાનું, જુગાડા ફેલાવવાનું કામ કર્યું. અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, તમારા ગામમાં વાત કરજો. આ ચૈતર વસાવા એન્ડ કંપની જુગાડું ફેલાવવાની વાત કરે છે. કોઈ એમાં ના આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે. હું આ ભરૂચનો પ્રભારી હતો, દાહોદનો પ્રભારી હતો, ડાંગનો પ્રભારી હતો. વનબંધુ કલ્યાણ યોજના, વાડી યોજના, આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈએ લાગુ કરી હોય તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ લાગુ કર્યું. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા કે જેટલી આદિવાસી ભાઈઓની વસ્તી હોય બજેટનો એટલો હિસ્સો આદિવાસીઓને મળવો. પરંતુ નરેન્દ્રભાઈ 2002 માં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ હિસ્સો દેશની કોઈ સરકારે આપ્યો નતો. 2002 માં ગુજરાતમાં સૌથી પહેલા આદિવાસીઓને બંધારણનો પોતાનો અધિકાર એટલે કે બજેટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે.
હું જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ કર્યું. મિત્રો, નરેન્દ્રભાઈએ સમગ્ર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે, સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. હું આજ ભરૂચ વાળા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું, આ કાશ્મીર આપણું છે કે નહીં ભાઈ? અરે જોરથી બોલો, છે કે નહીં? 370 ની કલમ હટાવી જોઈએ કે નહીં? આ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી 70 વર્ષ સુધી આપ વાળા તો હમણાં જ જન્મ્યા પણ જોડાઈ ગયા એમ. ભાઈઓ 70 વર્ષ સુધી 370 ની કલમને દત્તક છોકરાની જેમ ખોરામાં રમાડ રમાડ કરતા. કેમ? કેમ? એમની વોટ બેંકની રાજનીતિ માટે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019 માં 370 ની કલમ સમાપ્ત કરી કાશ્મીરને હંમેશા માટે ધારે. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસટી, એસસી, ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે. અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે, કોઈ પણ આરક્ષણ, કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે, ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી, દલિત અને ઓબીસી રિઝર્વેશન આપવાનું કામ કરે. ભાઈઓ બહેનો, આ બે જુઠ્ઠાઓ અહીંયા ભેગા થયા. એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું? હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે. નરેન્દ્રભાઈએ 26,000 કરોડ રૂપિયા પીએલઆઈ સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા. 50,000 કરોડનું રોજગારી, 50,000 ની રોજગારી બનવાની, 73,000 કરોડનું એક્સપોર્ટ અને 1 લાખ કરોડનું ટર્નઓવર આ પીએલઆઈ સ્કીમની અંદર થવાનું છે. ફાર્મામાં પણ લગભગ 15,000 કરોડનું નિવેશ આવ્યું. બલ્ક ડ્રગ પાર્ક ભરૂચમાં બનાવ્યો, દહેજમાં બનાવ્યો, મહેસાણા અને વાપીમાં બનાવ્યો અને આ દેશના દવા ઉદ્યોગને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, આ મનસુખભાઈ વર્ષોથી સંસદ સભ્ય છે. પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા, પેટા ચૂંટણી થઈ. પેટા ચૂંટણી થઈ હતી ને ત્યારે હું દેડિયાપાડામાં ચૂંટણીનો પ્રભારી હતો. ત્યારથી સતત જીતે જ જાય છે. બહુ ચીપકુ ટાઈપના માણસ છે ભાઈ. આ વખતે જીતી ગયો ના, પણ એને જીત્યા પછી આપણા ભરૂચ, અંકલેશ્વરમાં એટલા બધા કામો કર્યા પણ બોલતા જ નથી આવતું. બોલો, કોઈ જાય એટલે કશું કહે જ નહીં, ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે.
ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવાના ચૂંટણી પ્રચારમાં અંકલેશ્વર શહેરમાં પદયાત્રામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાન અને સાંસદ સભ્ય સંજયસિંહ જોડાયા હતા અને લોકસંપર્ક કરી ચેતરભાઈ વસાવાને જીતાડવાની અપીલ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાની ચૂંટણી પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના ચૂંટણી પ્રચાર અર્થે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહની અંકલેશ્વર ખાતે પદયાત્રા યોજી ચેતર વસાવાને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી. ચૂંટણી નજીક આવતા જ ભરૂચ જિલ્લામાં રાજકીય પક્ષોના પ્રચાર વેગીલો બન્યો છે, જેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ હવે મેદાનમાં ઉતરી રહ્યા છે. એક તરફ આજે ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે દેશના ગૃહમંત્રી આવી પહોંચ્યા હતા, ત્યારે આજે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવારના પ્રચાર અર્થે દિલ્હીના સાંસદ અને આમ આદમી પાર્ટીના સાંસદ એવા સંજયસિંહ આવી પહોંચ્યા હતા. જે અંતર્ગત અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, પિરામણ નાકા સહિતના વિસ્તારોમાં આપના સાંસદ સંજયસિંહ, ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા દરમિયાન સંજયસિંહે વેપારીઓ અને દુકાનદારો સાથે પણ મુલાકાત કરી તેઓની સમસ્યા જાણી હતી. સંજયસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવા સાથે સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા મુદ્દે પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના આગેવાનોએ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવારને સમર્થન કરવાની વાત કરી હતી અને કોંગ્રેસમાં પહેલાથી જે ચેતર વસાવાને ટિકિટ આપવા મુદ્દે જે વિવાદ રહ્યો હતો તેનો અંત આવ્યો હોવાનું કહ્યું હતું. પરંતુ આજે અંકલેશ્વરમાં જ્યારે દિલ્હીના સાંસદ સભ્ય સંજયસિંહ આવ્યા હતા અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાની પદયાત્રા હોય, ત્યારે આ કાર્યક્રમમાં અંકલેશ્વરના કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કહેવાતા નેતાઓ ગેરહાજર રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ગઈકાલે વીજ ટ્રાન્સફોર્મર સર્જાયેલા વીજ ફોલ્ટને કારણે 6 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અંતે રાત્રિના વીજ કંપનીની કચેરી ખાતે જઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ વીજ ધાંધિયાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગઈકાલે સાંજના સુમારે 6 વાગ્યાની આસપાસ કોઈક ટેકનિકલ ખામી કે ક્ષતિના કારણે ગયેલ લાઇટ રાત્રે 12-1 વાગ્યા સુધી ન આવતા લોકો અકળાયા હતા. આકરી ગરમી વચ્ચે લોકોને સેકાવાનો વારો આવ્યો હતો, ત્યારે વીજ પુરવઠો રાત સુધી કાર્યરત ન થતા અકળાયેલા લોકોએ વીજ કચેરી ખાતે ઘસી જઈ વીજ કચેરી માથે લીધી હતી. ગઈકાલે સાંજના સુમારે 6 વાગ્યાની આસપાસ કોઈક ક્ષતિના કારણે વીજ પુરવઠો કપાયો હતો. જો કે ત્યારબાદ લોકોને મેસેજો મળી રહ્યા હતા કે 1 કલાકમાં વીજ પુરવઠો ફરી કાર્યરત થઈ જશે. જો કે તેવા 6 થી 7 મેસેજ મળવા બાદ પણ વીજ પુરવઠો કાર્યરત ન થતા અને રાત્રે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો શરૂ ન થતા લોકો અકળાયા હતા. એક તરફ આકરી ગરમી અને બીજી તરફ વીજ કાપ વચ્ચે લોકોએ ગરમીમાં સેકાવાનો વારો આવ્યો હતો. ત્યારે રાત્રિ દરમિયાન લાઇટ ન રહેવાથી લોકોને જમવાનું બનાવવા ઉપરાંત ઘરકામમાં પણ તકલીફ પડી હતી, જેને લઈને લોકો અકળાયા હતા અને વીજ કચેરી ખાતે ઘસી ગયા હતા, જ્યાં તેઓએ જવાબદાર અધિકારીઓ હાજર ન મળતા વીજ કચેરી માથે લીધી હતી. જો કે સ્થાનિકોના રોષ બાદ અંતે અડધી કલાકના સમયમાં જ લાઇટ આવી જતા લોકો ફરી વીજ કચેરીથી રાત્રે 1 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. આમ ગઈકાલે અંકલેશ્વર શહેરમાં 6 થી 7 કલાક સુધી વીજ કાપ લઈને લોકો અકળાયા હતા. ધીરજ વાઘેલા, અંકલેશ્વર નવી નગરી. હા, છેલ્લા 2 દિવસથી ગઈકાલે બી 3-4 કલાક લાઇટ ના મળી. આજે 3 વાગ્યાની લાઇટ ગયેલી છે, અત્યાર સુધી લાઇટ નથી આવી. મારા એક્સિડન્ટ થયેલું છે, મારા પગમાં તકલીફ છે, ઘરમાં મારું કોઈ કેર કરવાવાળું કોઈ છે નહીં. હું એકલો જ માણસ છું ત્યાં આગળ. અને આજુબાજુમાં નાના દીકરા દીકરીઓ છે, 3 વાગ્યાના હેરાન થાય છે. અત્યારે રાતે કોઈ જમવાનું પણ નથી બનાવ્યું. લાઇટ વગર કઈ રીતના જમવાનું બનાવી શકે માણસ? એ લોકો કોઈ જવાબ આપતા નથી. અહીંયા કોઈ અધિકારી છે જ નહીં. કલાક 2 કલાકની વાત કર્યા કરે છે બધા અધિકારીઓ. ફોન કરીએ તો હમણાં ફોન ઉઠાવ્યો એમના મોબાઈલ ઉપર તો કે 2 કલાકમાં આવી જશે. 2 કલાક કરતાં 6 કલાક થઈ ગયા છે. તમારે કરવું શું આવે? શિયાળાના ટાઈમે આ લોકો આરામ કરે છે પોતાની ઓફિસોમાં બેસીને. ઉનાળામાં ગરમી લાગે તો તે વખતે 8 મહિના અંદર ફોલ્ટ શોધવાની ખબર નથી પડતી. આવતું ચોમાસું આવી રહેલું છે. અત્યારે જો ઉનાળા અંદર આ ટાઈમમાં હાલત હોય તો પછી ચોમાસામાં શું કરશે એ લોકો?
હું તો કહું છું કે જ્યારે ગયા વર્ષે ચોમાસાની અંદર જેવી રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી હતી એવી રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી શકે એમ છે. એ લોકો સક્ષમ છે. તે એન્જિનિયરો શું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે 8 મહિના સુધી? કેટલા લોકો રજૂઆત કરવામાં આવે છે? અહીંયા 50-60 માણસો ઊભેલા છે અહીંયા બધા. કેટલાક તો ચાલ્યા ગયા છે પાછા અહીંયા આવીને કંટાળીને ચાલ્યા ગયા છે બધા. શું કરે? અહીંયા અધિકારી કોઈ છે જ નહીં, જવાબદાર અધિકારી. મારું નામ પટેલ મંગળભાઈ ગંગારામદાસ, ક્યારે આવવાનું તમારે? શ્રીધર સોસાયટી. શું તકલીફ છે? બપોરે 3 કલાક લાઇટ આપી નહીં. અત્યારે દિવસના 100 વાગ્યાથી છોકરાઓને ખાવાનું, 2-3 દર્દીઓ બીમાર છે તો બીમારમાં એમને રહેવું કઈ રીતે અત્યારે લાઇટ વગર પંખો નહીં, કંઈ નહીં. અત્યારે એમને અમારા દવાખાને લઈ જવા ખ્યાલ રાખવા શું કરવું? તો અમે હવે જીબીમાં આવ્યા કોઈ અમારો ફોન ઉપાડવા તૈયાર નહીં. પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા એ કે અમે લાઈન ઉપર ચાલુ છીએ. તો લાઈન ઉપર હોય તો લાઇટ તો આવતી નહીં. હજુ તો કે 2 કલાકે આવશે, તો 3 કલાક અમારે કાઢવા સવારે નોકરી જવાનું હોય તો છોકરાઓને ખવડાવવાનું શું? અમારે જવાબદાર વ્યક્તિ કોઈ હાજર નથી અને હવે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહીં ઓફિસ ઉપર. કેટલા વિસ્તારોમાં લાઇટ નથી? આખા અડધા પાટિયાથી મારીને સ્ટેશન વિસ્તાર, નવી નગરી, ગરખોલ પાટિયાથી નવી નગરી સુધી મંદિર, તાળફળિયામાં જાણ કરી તમે કોઈ આ વસ્તુ? અરે ફોન કરીએ કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી. મારું નામ અબ્દુલ રજાક છે. ક્યારે આવવાનું છે? અહીંયા આપણે મમતા હોસ્પિટલની પાછળ પલ્પમાં શું તકલીફ છે હાલ? 3 વાગ્યાની લાઇટ, આપણે 6 વાગ્યાની લાઇટ જતી રહી છે. અત્યાર સુધી લાઇટ આવી નહીં, કોઈ જવાબ આપતું નહીં. અને લાઇટ એને ઝપકા બી મારે છે. અમારે ફ્રીજ, અમારી ટીવી જો ઉડી જાય તો એની જિમ્મેદારી કોણ લેશે? અને જો જીબી આ કામ નહીં કરી શકતી હોય તો અમે એમ માનીએ છીએ કે એ ટોરેન્ટ પાવરને આપી દે કામકાજ, યા તો કોઈ સારા માણસ લાવે. આટલા 6 કલાક થઈ જાય છે, લાઇટો આવતી નહીં. કોઈ ઘરમાં થકેલો આવ્યો તો એની લીપ બંધ, કોઈ બાપડો આવ્યો તો ફ્રીજ બંધ, એ બધું બંધ. ખાવાનું રાતે બૈરી ખાવાનું કેવી રીતે બનાવે ને બધી આવી રીતે ચાલતું હોય. આ તો અત્યારે ગરમીનો માહોલ છે, ચોમાસામાં શું થશે? એ કે છે ફોલ્ડ પકડીએ છીએ, ફોલ્ડ પકડીએ છીએ, અડધો કલાકમાં કરીએ છીએ, કલાકમાં કરીએ છીએ. બોલે ફોલ્ડ મળતું નહીં. અમે થોડી ત્યાં બેસી રહ્યા છે, અમે તમારા માટે જ બેસી રહ્યા છે ને. જો આ લોકો દિવસમાં શું કરે છે? રાતના ટાઈમે આ બધું કામકાજ હાથમાં લેવાનું. અંકલેશ્વર શહેરમાં ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવાની પદયાત્રા પહેલા જ શહેરમાં રોડ ડિવાઈડ ઉપર લાગેલા ઝંડા પાલિકાની ટીમે ઉતારવાનું શરૂ કરતા જ હાજર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોએ પાલિકાની ટીમનો ઉઘાડો લીધો હતો. આગામી 7મી મેના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે મતદાન પૂર્વ તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે આજે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાના પ્રચારમાં દિલ્હીના સાંસદ સંજયસિંહ અંકલેશ્વરમાં આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે અંકલેશ્વરમાં પદયાત્રાના કાર્યક્રમમાં જોડાયા હતા. સંજયસિંહના અંકલેશ્વરમાં પદયાત્રાના કાર્યક્રમમાં અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી લઈને એશિયાડ નાકા સુધી યોજવામાં આવ્યો હતો, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા શહેરના રોડ પર લાગેલ ડિવાઈડર પર આપ પાર્ટીના ઝંડાઓ લગાડવામાં આવ્યા હતા. જો કે આ ઝંડાઓને સંજયસિંહના કાર્યક્રમ પહેલા જ ઉતારવા માટે નગરપાલિકાની ટીમ આવી પહોંચતા કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને આપ પાર્ટીના ઝંડાઓ ન ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. અંતે પાલિકાએ કાર્યક્રમ બાદ ઝંડાઓ ઉતાર્યા હતા. તમે અહીંયા ઉભા રહો, વાંધો નહીં, હું નાના
અમે ના નથી કહેતા, અમે કાઢવાનું કહીએ છીએ પણ ખાલી 10-15 સાહેબ આવી જાય એટલે કેમ આગળ નીકળીએ ખાલી મોટું ભરૂચ ખાતે આજે આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને સાંસદ સભ્ય સંજયસિંહે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદી સરકાર ખોટા કેસો કરીને સારા લોકોને જેલમાં નાખીને તેમનો અવાજ દબાવી રહી છે તેવો આક્ષેપ કર્યો હતો. આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે ભરૂચ ખાતે ચેતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઇન્ડિયા ગઠબંધન 300થી વધુ સીટો મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરતમાં બનેલી ઘટનાને લઈને તેમણે ટાંકીને સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સુરત તો અભી ઝાંકી હૈ, પૂરા ભારત દેશ બાકી હૈ તેવો તેમણે કટાક્ષ કર્યો હતો. તદુપરાંત તેમણે પોતાના નિવેદનમાં આ છેલ્લી ચૂંટણી લોકશાહી હેઠળની છે. જો આ જ રીતે એક હતું શાસન રહ્યું, લોકશાહીને ખતમ કરવા ભાજપ સામે લાગી જશે તેમ તેમણે સીધી અને આડકતરી રીતે કહી નાખ્યું હતું. અંકલેશ્વર ખાતે ચેતર વસાવાની પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વ આપના સાંસદ સંજયસિંહે ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. દરમિયાન પત્રકારોની વાતચીત દરમિયાન તેમણે ભાજપ અને મોદી સરકાર પર પ્રહારો કરતા કેટલાક નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચેતર વસાવા અને તેમના પરિવારને આ ભાજપ સરકારે આદિવાસી સમાજના મજબૂત નેતા હોવાથી જેલ ભેગા કરી દીધા હતા અને તેમના પરિવારને અનેક તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ છેવટે તેઓ બહાર આવી ગયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ગઠબંધનના પીએમ ચહેરાના મુદ્દે નિષ્ઠાવાન અને પ્રામાણિક વ્યક્તિ આવશે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જ્યારે ભાજપના 400 પારને જુમલો કહી કટાક્ષ પણ કર્યો હતો. જ્યારે ઇન્ડિયા ગઠબંધનની 300થી વધુ સીટો મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. बापू की धरती, गांधी जी की धरती, सरदार वल्लभ भाई पटेल जी की धरती, गुजरात में चुनाव प्रचार के लिए आया हूं. हमारे ऐसे तेज तर्रार नेता चेतरभाई वसावा के लिए, जिनको पिछले दिनों भारतीय जनता पार्टी की सरकार ने जेल में रखा, इनकी पत्नी को जेल में रखा, इनके परिवार को प्रताड़ित किया और जितनी प्रकार की यातनाएं हो सकती हैं, एक ऐसे मजबूत नेता, आदिवासी समाज के एक ऐसे मजबूत नेता जिनको इस क्षेत्र की जनता ने अपना विधायक बनाया, उनको पकड़ के और उनके परिवार को जेल में डाल दिया. ये बीजेपी की मानसिकता को दर्शाता है. भारतीय जनता पार्टी समाज के हर वर्ग को अपनी नफरत और दुर्भावना के कारण टारगेट करने का काम करती है. झारखंड के अंदर आदिवासी समाज के नेता हेमंत सोरेन को पकड़ के जेल में डाल दिया. आज व्यापारी समाज के लोगों में गुस्सा है, नाराजगी है कि 3 बार के लोकप्रिय मुख्यमंत्री अरविंद केजरीवाल जी को पकड़ के जेल में डाल दिया. अरविंद केजरीवाल जी की गिरफ्तारी से पूरा देश हतप्रभ है, हैरान है कि ऐसे ईमानदार आदमी को आपने पकड़ के जेल में डाल दिया. और जो कुछ गुजरात में हो रहा है, एक केंद्रीय मंत्री क्षत्रिय समाज के बहु बेटियों पे सवाल उठा रहे हैं. अरे आप हमसे लड़ाई लड़िए ना, अपने राजनीति के स्तर को इतना क्यों गिरा रहे हैं? हमसे लड़ाई लड़िए, सीना तान के लड़ेंगे आपसे, हर स्तर पे लड़ेंगे. आप जितना लड़ना चाहेंगे आपसे लड़ेंगे. आपने 6 महीने मुझे भी जेल में भेजा, झुका दिया क्या? हम लोग लड़ने वाले लोग हैं, झुकने वाले नहीं हैं. केंद्रीय मंत्री रूपाला का बयान क्षत्रिय समाज के बहु बेटियों का घोर अपमान है. और अगर जरा सी भी शर्म है भारतीय जनता पार्टी के अंदर, तो उसको कैंडिडेट नहीं बनाना चाहिए और उसका चुनाव मैदान से बाहर करना चाहिए. सार्वजनिक रूप से भारत के प्रधानमंत्री को माफी मांगनी चाहिए. आज पूरे देश का, गुजरात का राजपूत समाज,
आक्रोशित है, दुखी है। इसलिए मैं कहता हूं, आपको लड़ाई लड़ना है, हमसे लड़िए। हमारे समाज के बहु बेटियों पे सवाल उठाएंगे, कतई बर्दाश्त नहीं किया जाएगा। सूद समेत आपको जनता जवाब देगी, समाज जवाब देगा इस चुनाव के अंदर। आज हम चुनाव लड़ रहे हैं अपने काम के नाम पे। जो हमने दिल्ली में किया, जो हमने पंजाब में किया, एक अनुकरणीय उदाहरण प्रस्तुत किया। बिजली पे, पानी पे, शिक्षा पे, स्वास्थ्य पे, बुजुर्गों की तीर्थ यात्रा पे, माताओं बहनों के लिए बस की फ्री यात्रा पे, इतना सारा काम करने के बाद आपने 3 बार के निर्वाचित मुख्यमंत्री केजरीवाल जी को पकड़ के जेल में डाल दिया। तो मैं गुजरात की जनता से, भरूच की जनता से हाथ जोड़कर अपील करने के लिए आया हूं कि जेल का जवाब वोट से दीजिए। और आपको तो 2 जेल का जवाब वोट से देना है। एक चेतर बसावा के परिवार को जेल में डाला गया, उसका जवाब वोट से दीजिए। और दूसरा आम आदमी पार्टी के और इस देश के एक लोकप्रिय नेता अरविंद केजरीवाल को जेल में डाला गया, उसका भी जवाब वोट की ताकत से दीजिए। ये देश तानाशाही से नहीं चलेगा। और जिस प्रकार बीजेपी की सोच है, मैं कहना चाहता हूं, सूरत तो शुरुआत है, सूरत तो झांकी है, पूरा देश बाकी है। पूरे देश में भारतीय जनता पार्टी चुनाव खत्म करेगी। 2024 का चुनाव अंतिम चुनाव है। मैं इस देश के लोगों से कहना चाहता हूं, अपने वोट की ताकत को बचाने के लिए वोट कीजिए। बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी के द्वारा लिखे गए संविधान को बीजेपी खत्म करेगी। वोट की ताकत को बीजेपी खत्म करेगी। दलितों के, पिछड़ों के, शोषितों के, वंचितों के जो आरक्षण की व्यवस्था है, उसको बीजेपी खत्म करेगी। और मैं कोई ऐसी बात नहीं कह रहा हूं। अमित शाह जी ने क्या कहा था, 50 साल इस देश के ऊपर राज करेंगे, क्योंकि चुनाव खत्म करना है। मोहन भागवत जी ने क्या कहा था, आरक्षण खत्म होना चाहिए। मोहन वैद्य जी ने क्या कहा था, आरएसएस के बड़े नेता हैं, आरक्षण खत्म होना चाहिए। सूरत में क्या हुआ, बगैर चुनाव के बीजेपी जीत जाती है, बगैर चुनाव के। कभी हमने आजादी के बाद ऐसा सुना नहीं। तो ये तो सूरत तो शुरुआत है, सूरत तो झांकी है, पूरा देश बाकी है। पूरे देश में चुनाव को खत्म करेंगे, संविधान को खत्म करेंगे, आरक्षण को खत्म करेंगे। इसलिए लोगों से अपील करने आया हूं। 5 विधायक आपने विधानसभा में जिताए थे, 14% आपने वोट दिया था। आज हमारी 2 सीट हम लोग भावनगर, भरूच लड़ रहे हैं। और हमारे एक बड़े नेता चेतर बसावा जी, जो कि बहुत मजबूती से चुनाव लड़ रहे हैं और चुनाव जीत रहे हैं, इनको सबका वोट यहाँ पे मिल रहा है। वो चाहे आदिवासी समाज का हो, वो चाहे अलग अलग वर्ग के व्यापारी समाज का और बाकी वर्ग के लोगों का हो, राजपूत समाज का हो, अल्पसंख्यकों का हो, सबका वोट इनको मिल रहा है। मुझे इतनी बात कहनी थी। आपका कोई प्रश्न हो तो आप पूछ सकते हैं। अंकलेश्वर जीआईडीसी માં રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર જેડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર જેડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમ ભુજના અધ્યક્ષ પૂજ્ય સ્વામી સુખાનંદજી અને પૂજ્ય સ્વામી મેઘાનંદજીએ શાળાના બાળકોને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં શુભાશ્રી પિગમેન્ટના કે શ્રીવાસ્તવ અને ગીતાબેન, શુભાશ્રી, ડોક્ટર હરેશ શાહ અને આમંત્રિતો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાતાઓને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે કિન્નર સમાજને પેલા અપીલ કરવાનું કહેતા હવે કિન્નર સમાજના લોકો પણ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે। ભરૂચ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયાસોને વિવિધ સંગઠનો સમાજ સાથે મળી કરવામાં આવી રહ્યા છે, જેના જિલ્લા કલેક્ટર આજ રોજ કિન્નર સમાજ સાથે બેઠક યોજી તેઓના મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન માટે અપીલ કરતા કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરીને તૈયારીઓ દર્શાવી હતી। આગામી લોકસભા ચૂંટણીમાં જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અવનવા પ્રયાસો કરીને મતદાન જાગૃતિ માટેનું અભિયાન હાથ ધરાવ્યું છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના
કિન્નર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તેઓના સહકાર માટેની અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરે અપીલ કરતા જ કિન્નર સમાજ દ્વારા ત્વરિત પ્રતિસાદ આપી મતદાન જાગૃતિ માટે તેઓએ પોતાનો તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આગામી દિવસોમાં મતદારોને જાગૃત કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા સાથે જણાવ્યું હતું કે જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી માટે ભરૂચના કિન્નર સમાજનું 100% નામાંકન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું. તેઓના સહકાર બદલ ખુશી વ્યક્ત કરી હતી. કિન્નર સમાજના કોકિલાબા કુંવરબાએ મતદાનના મહાપર્વમાં તેઓનો સમાજ દ્વારા મતદાન જાગૃતિ માટે યોગદાન આપી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે MTV ભરૂચના ન્યૂઝ અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.